નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારુ કરીશું નજર આજના સમાચાર પર। ભરૂચના દૂધધારા ડેરી નજીકથી ભોલાવ જીઆઈડીસીમાં આવેલી પાણીના નિકાલ માટે બનાવેલી ગટરમાંથી ગતરોજ સાંજના સમયે માનવ શીશ મળી આવ્યું હતું, જેની જાણ સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકી અને તેમની ટીમને થતાં તેઓએ તેની જાણ સી ડિવિઝન પોલીસ મથકમાં કરતા તેઓએ પણ સ્થળ પર દોડી આવ્યા હતા। પોલીસે તેના મૃતદેહનું માથું ગટરમાંથી બહાર કાઢ્યું, પોસ્ટમોર્ટમ અર્થે મોકલી વધુ તપાસ હાથ ધરી હતી। જોકે પોલીસે આજે રવિવારના દિવસે તપાસ કરી હતી ત્યારે ગતરોજ જ્યાં ગળાનો ભાગ મળ્યો હતો ત્યાંથી થોડાક આગળ માનવ શરીરનો કમરથી ઘૂંટણ સુધીનો ભાગ મળી આવ્યો હતો, જેથી ડીવાયએસપી સી.કે. પટેલ સહિતના અધિકારીઓ સ્થળ પર પહોંચી યોગ્ય માર્ગદર્શન આપી અલગ અલગ ટીમો બનાવી અન્ય અંગોની શોધખોળ અને સીસીટીવી ફૂટેજ તપાસ હાથ ધરી છે। ઘટનાની જાણ થતાં જ લોકોના ટોળે ટોળા પણ ઉમટી પડ્યા હતા। હાલમાં તો સી ડિવિઝન પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ ચલાવી રહ્યા છે। રિપોર્ટર જયેશ પ્રજાપતિ, એસડી ન્યૂઝ ગુજરાતી, ભરૂચ। ભરૂચ શહેરના ભોલાવ જીઆઈડીસી વિસ્તારમાં ગઈકાલે સાંજના સમયે ખુલ્લી ગટરમાં એક મનુષ્યના માથાનો ભાગ મળી આવેલો। એ સંબંધમાં ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોત દાખલ કરી એ મરણ જનાર જે ઈસમ છે જેને માથાનો ભાગ મળી આવેલો હતો એ મરણ જનારનું મોત કેટલા સમય પહેલા થયેલું છે, મરણ જનાર ઈસમની ઉંમર શું છે અને એનું મોત કેવા કારણસર થયેલું છે એ દિશામાં તપાસ થવા માટે સૌ પ્રથમ તો એનું પેનલ ડોક્ટરથી પીએમ કરાવવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવેલી અને એ મરણ જનાર ઈસમના બીજા કોઈ માનવ અવયવો નજીકના વિસ્તારમાં છે કે કેમ એ દિશામાં પણ જુદી જુદી ટીમો બનાવીને તપાસ કરવામાં આવેલી। તો આજે પણ તેના થોડાક અંતરે બીજા એના ઘૂંટણથી નીચા ભાગના શરીરના અવયવો મળી આવેલા છે। તો આ મરણ જનાર ઈસમ કોણ હતો એની ઓળખ કરી અને એનું મોત કઈ રીતે નિપજેલું છે, કોણે નિપજાવેલું છે એ તમામ દિશાઓમાં સઘન તપાસ કરવા માટે પોલીસની ભરૂચ જિલ્લા પોલીસની જુદી જુદી ટીમો બનાવવામાં આવેલી છે અને તે દિશામાં સઘન તપાસ કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે।